હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. પંજાબી શાકને પણ પાછળ રાખી દે તેવું આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવીશું, જે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીશું, પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે તમે બધા જ શાકને ભૂલી જશો. એટલું સરસ લાજવાબ બનીને તૈયાર થઈ જતું હશે. ઘરના મસાલાથી જ આ શાક બનીને તૈયાર થઈ જશે. તો શાક બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની, જે અત્યારે નાની ડુંગળી મળતી હોય છે એ જ લેવાની છે. મોટી ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો. તમે વ્હાઈટ કે રેડ કોઈ પણ ડુંગળી લઈ શકો છો. એનો છાલનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને આ રીતે પાછળ આપણે 4 કટ કરી લેવાના છે. આ રીતે કટ કરશો તો ગ્રેવી છે એકદમ સારી રીતે ડુંગળીમાં જશે અને ડુંગળી એકદમ ઇઝીલી કૂક પણ થઈ જશે. તો આ રીતે મેં અહીંયા બધી જ ડુંગળીની છાલને કાઢી લીધી છે અને આ રીતે પાછળ કટ લગાવી દીધા છે. મેં અહીંયા 250 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે શાકને બનાવી શકો છો. હવે અહીંયા મોટી 5 થી 6 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે, કેમ કે તેલને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લઈશું. આપણે ડુંગળી તળવાની છે એટલે તેલ અહીંયા મેં થોડું વધારે લીધેલું છે. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ડુંગળીને એડ કરી દેવાની છે. ડુંગળી એડ કરીને હળવા હાથે 1 થી 2 વખત જ ખાલી આપણે મિક્સ કરવાની છે. બસ આગળ પાછળ કરશું, લગભગ 6 થી 7 મિનિટ થઈ જશે એટલે ડુંગળીનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ જશે ને ડુંગળી છે અંદરથી એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે ને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો બસ આપણે આ રીતની ડુંગળી કરવાની છે. તમે જોઈ શકો છો એકદમ પિંક કલર આવી ગયો છે અને થોડો પણ બ્રાઉન કલર પણ દેખાય છે. તો હવે આપણે ડુંગળીને પ્લેટમાંથી કાઢી લઈશું અને વધારાનું તેલ આપણે કાઢી લેવાનું છે. તો હું અહીંયાથી મોટા 2 ચમચા જેટલું તેલને કાઢી દીધું છે. હવે તેલ નીકળી જાય એ પછી હવે અહીંયા 2 ચમચી જેટલું જીરું, 1 ચમચી હિંગ એડ કરી લઈશું અને અહીંયા સૂકા મસાલામાં મેં અહીંયા 1 મોટી ઇલાયચી, 2 તજના ટુકડા, 3 લવિંગ, મીઠા લીમડાના પાન, 2 સૂકા મરચાં અને 1 તમાલપત્ર લીધું છે. બધી જ વસ્તુને તેલમાં એડ કરીને 1 થી 2 સેકન્ડ આપણે સાતરી લઈશું, જેથી સૂકા મસાલાનો ફ્લેવર એકદમ સારી રીતે તેલમાં આવી જાય. હવે અહીંયા મોટી 3 ચમચી જેટલું મેં લીલું લસણ લીધું છે, એને આપણે એડ કરી દેવાનું છે અને 3 તીખા લીલા મરચાંની પેસ્ટ લીધી છે. તમે તમારી રીતે મરચાં તીખા કે મોળા લઈ શકો છો. અને અહીંયા 1 ઇંચ આદુના ટુકડાની પણ આ રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવી એને પણ એડ કરી દેવાની છે. બધી વસ્તુને એકદમ લો ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લેવાનું છે. આદુ, લસણ, મરચાં એકદમ સરસ રીતે સતળાઈ જાય એ પછી અહીંયા મોટા 3 ટામેટાની મેં આ રીતે પ્યુરી લીધી છે. ટામેટાની પ્યુરી એડ કરીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. તો મેં અહીંયા 1 મોટી ચમચી મીઠું એડ કર્યું છે, કે પછી સ્વાદ પ્રમાણે તમે કરી શકો છો. બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર બધી વસ્તુ એડ કરીને સારી રીતે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો ટામેટાની પ્યુરી એડ કરવાથી ગ્રેવી છે એકદમ સરસ થઈ જશે. અને આની અંદર જો તમારે ટામેટા ના એડ કરવા હોય તો તમે સૂકી ડુંગળીની પેસ્ટ એડ કરી શકો છો, પણ આપણે ડુંગળીનું શાક બનાવીએ છીએ એટલે હું અહીંયા ડુંગળી નથી એડ કરી રહી. તો આ રીતે ટામેટાની પ્યુરી જ આપણે એડ કરવાની છે અને ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણીથી કુકિંગ પ્રોસેસ અટકશે નહીં અને તમારે જે મસાલા કર્યા હશે એનો કલર સરસ રીતે જળવાઈ રહેશે અને ટેસ્ટ છે એ એકદમ જે રસોઈયા બનાવે છે શાક એવો જ આવીને તૈયાર થઈ જશે. એટલે 2 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. પાણી સારી રીતે ઉકળી જાય એટલે જે ફ્રાય કરેલી ડુંગળી હતી એને આપણે એડ કરી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે ડુંગળી એડ કરો છો ત્યારે પાણી થોડું વધારે પડતું લેવાનું છે, કેમ કે ડુંગળીની અંદર એકદમ સારી રીતે ગ્રેવી જાય અને એટલી સરસ રીતે ડુંગળી અને ગ્રેવી ભળી જાય એટલે આ રીતે થોડું એવું પાણી વધારે રાખવાનું છે. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. હવે તેલ ઉપર આવી જાય એ પછી અડધો કપ જેટલો શિંગદાણાનો એકદમ ફાઇન પાવડર કરી દેવાનો છે. શિંગદાણાનો ભૂકો એડ કરવાથી આ શાકનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરવો, સ્કીપ નહીં કરતા. અને અહીંયા 10 થી 12 કાજુના ટુકડા લીધા છે, એને પણ આપણે એડ કરી લેવાના છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ શાક લાગી રહ્યું છે. હવે આ શાક તમે એકદમ સારી રીતે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું અને ગ્રેવી એકદમ સારી રીતે ડુંગળીમાં આવી જાય એ પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો, કોઈ પણ ફ્લેવરનો તમે ગરમ મસાલો ઉપયોગ કરી શકો છો અને જો ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને અહીંયા અડધો ટુકડો આદુનો, એને મેં આ રીતે નાના પીસીસ કરી લીધેલા છે, એને એડ કરી દઈશું. અને અડધા એવા લીંબુનો રસ, ખાટો
મીઠો તીખો આ શાક એટલું સરસ લાગતું હોય છે, બધી વસ્તુ મિક્સ થઈ જાય એ પછી ગરમા ગરમ શાકને તમે બાજરીના રોટલા, પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો. અને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને આવી નાની નાની ડુંગળી બહુ સરસ મળી રહી છે, તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ફરીથી મિક્સ કરી લેવાનું છે. તો શાક તમે જોઈ શકો છો, આખી ડુંગળી પણ રહી છે, ડુંગળી આપણી જરાય અંદર નથી ખોલી ગઈ. એકદમ સરસ એવું આખી ડુંગળીનું શાક તૈયાર છે. વાડીઓના પ્રોગ્રામમાં જે બનતું હોય છે એવું જ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે. અને આ શાક એ ખરેખર પંજાબી શાકને પણ ટક્કર મારી દે એવું બનીને તૈયાર થઈ જતું હોય છે. તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. અને હા, આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.